હલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3માં લેક્ચર નંબર 3 જોઈએ. આપણે સાતત્યના એક્ઝામ્પલો કરી રહ્યા છીએ. આજે એમાં થોડાક આગળના એક્ઝામ્પલો જોઈએ. ચલો, આ એક્ઝામ્પલથી તમને ખ્યાલ હોય તો આપણે બાકી રાખેલું હતું, અહીંથી આપણે આગળ જવાનું હતું. જો શું કીધું, આ વિધેય x બરાબર 3 આગળ સતત હોય તો a અને b વચ્ચેનો સંબંધ મેળવો. બરાબર. હવે આપણને ખબર છે અહીં વિધેય f એ x ઇઝ ઇક્વલ ટુ 3 આગળ કેવું છે, સતત છે. તો એની વ્યાખ્યા યાદ કરો. લિમિટ x ટેન્સ ટુ fx બરાબર f ઓફ a હોય તો x બરાબર a આગળ સતત કહેવાય. અહીંયા 3 આગળ સતત છે, માટે શું થશે? લિમિટ x ટેન્સ ટુ 3 fx બરાબર f ઓફ 3. અહીં સુધી લખી નાખ્યું. બરાબર. હવે આપેલ વિધેય જુઓ. આપેલ વિધેય અસમતામાં આપેલું છે ને, અને અસમતા હોય તમારે ડાબુ જમણું લક્ષ લેવું પડે. તો આના પરથી શું એક લાઈન લખાય? આ લક્ષનું અસ્તિત્વ છે એનો મતલબ એમ, આ જમણી બાજુનું લક્ષ, આ ડાબી બાજુનું લક્ષ અને f ઓફ 3 ત્રણેય કેવા થાય? સમાન થાય. બરાબર. તો એનો ઉપયોગ કરીએ આપણે. જો માટે શું x ગ્રેટર દેન 3 હોય તો શું લેવાનું છે? લિમિટ x ટેન્સ ટુ 3 પ્લસ fx કેટલા લેવાના? bx પ્લસ 3. બરાબર. પછી શું છે? ax પ્લસ 1 છે. એના બરાબર શું આવે? લિમિટ x ટેન્સ ટુ 3 માઇનસ ax પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ f ઓફ 3 છે. જુઓ, f ઓફ 3 અને f ઓફ 3 શું થશે? 3a પ્લસ 1 કેટલા થશે? 3a પ્લસ 1. સમીકરણ ઉકેલો. અહીંથી મને શું મળે? 3b પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ આ આવે 3a પ્લસ 1. આ સાઈડ લઈ લો. 3a માઇનસ 3b માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. આપણી પાસે શું માંગ્યું છે? જો પ્રશ્નમાં શું કીધું છે? તો a અને b વચ્ચેનો સંબંધ શોધો. આ a અને b વચ્ચેનો સંબંધ આવી ગયો. હવે અહીંયા આપણને શું કીધું કે આ વિધેય જે છે વ્યાખ્યાત વિધેય x બરાબર 0 આગળ સતત છે લેમ્બડાના કયા મૂલ્ય માટે, અને x બરાબર 1 આગળ સાતત્યનું શું કહી શકાય? બરાબર. જોઈએ. તો પહેલા તો આપણે x બરાબર 0 આગળ લેમ્બડાના કયા મૂલ્ય માટે x બરાબર 0 આગળ સતત છે? જો f એ x બરાબર 0 આગળ કેવું હોય? સતત હોય તો શું મને મળે? લેમ્બડા x ટેન્સ ટુ 0 f ઓફ x બરાબર f ઓફ 0 મળે. અહીંયા જુઓ, ગ્રેટર દેન 0 અને લેસ દેન 0 છે ભાઈ, અસમતા આપેલી છે. તો મારે શું કરવું પડે? ડાબુ જમણું લક્ષ લેવું પડે. માટે લિમિટ x ટેન્સ ટુ 0 પ્લસ fx, આ જમણું લક્ષ, એના બરાબર ડાબુ લક્ષ લિમિટ x ટેન્સ ટુ 0 માઇનસ fx, અને એના બરાબર f ઓફ 0. બરાબર. હવે જુઓ, x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય તો શું મને મળે છે?
લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ એક્સ લેસ દેન 0 હોય તો લેમડા ઓફ એક્સ સ્ક્વેર માઇનસ 2x અને આ એફ ઓફ 0 0 થઈ જાય. અહીંયા કેટલા છે 4x પ્લસ 1. આ લક્ષ કેટલું છે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ 4x પ્લસ 1 મને મળે. બરાબર મૂકોજી આ લિમિટ કેટલી આવે 1 અને અહીંયા શું આવે લેમડા ઇઝ ઇક્વલ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 0 જે શક્ય નથી. અહીંયા આપણને શું કીધું હતું જો સતત લેમડાની કઈ કિંમત માટે સતત છે એમ ચેક કરવાનું છે જો. બરાબર તો જમણું લક્ષ કેટલા આવે 1 ડાબું લક્ષ કેટલું આવે 0. લક્ષ જ સમાન નથી. બરાબર પણ આપણે એમ કીધું હતું કઈ વ્યાખ્યાયિત વગર સતત છે તો જો સતત હોય તો આ શરતનું પાલન કરે તો આપણા નિયમનું પાલન થવું જોઈએ. તો અહીંયા મને મળે 1 બરાબર 0 જે શક્ય નથી અને માટે લેમડાની કોઈ પણ કિંમત માટે એફ એ એક્સ બરાબર 0 આગળ સતત નથી. હવે બીજો પાર્ટ જુઓ એક્સ બરાબર 1 એ ગ્રેટર દેન 1 છે ને એક્સ બરાબર 1 એ ગ્રેટર દેન 1 છે તો આ એફ એક્સ એની લેમડા પર તો આધારિત જ નથી. તો શું કરશું એક્સ બરાબર 1 માટે લિમિટ એક્સ ટેન્સ ટુ 1 એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ 1 4x પ્લસ 1 આવી જશે. કારણ શું તો કે એક્સ બરાબર 1 છે ગ્રેટર દેન 0 છે તો એના બરાબર 1 મળે અને એના બરાબર એફ ઓફ 0 મળે સોરી એફ ઓફ 1 મળે સોરી એફ ઓફ 1 5 આવે. જો આ કેટલા આવે 5 અને એના બરાબર થાય એફ ઓફ 1 અને માટે દરેક લેમડા બિલોંગ્સ ટુ આર માટે લેમડા ઉપર આધારિત જ નથી લેમડાની કોઈ પણ કિંમત લઈ લઈએ માટે એફ એ એક્સ બરાબર 1 આગળ સતત છે. બરાબર ખ્યાલ આવ્યો સરસ. નેક્સ્ટ જો સાબિત કરો કે આ વિધેય એ પ્રત્યેક પૂર્ણાંક માટે અસતત છે. અહીં આ શું છે એક્સ એ તેથી નાનો ન તેવો મહત્તમ પૂર્ણાંક એટલે મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય છે. બરાબર મહત્તમ પગ પૂર્ણાંક પ્રથમ નોંધીએ કે શું પ્રથમ નોંધીએ કે n લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન n પ્લસ 1 હોય તો આ પૂર્ણાંક ભાગ એક શું મને મળે n કોના માટે તો કે પ્રત્યેક n બિલોંગ્સ ટુ ઝેડ માટે. એ મારે જરૂર છે એટલે હું લખીશ. હવે પ્રત્યેક પૂર્ણાંક માટે તો હું લિમિટ લખીશ x belongs to n plus n belongs to z માટે. હવે n belongs to z માટે આ લિમિટ લઉં જમણી બાજુનું લક્ષ લઉં તો લિમિટ x ટેન્સ ટુ n પ્લસ x માઇનસ પૂર્ણાંક ભાગ x અને એના બરાબર લિમિટ x ટેન્સ ટુ n પ્લસ કારણ આપો x ગ્રેટર ધેન n છે તો શું થશે x ગ્રેટર ધેન n હોય x ગ્રેટર ધેન n હોય તો પૂર્ણાંક ભાગ x કેટલો આવે n આવે. આ એવા x માઇનસ n અને એના બરાબર n માઇનસ n બરાબર 0 આવ્યા. બરાબર
હવે હું લઉં ડાબી બાજુનું લક્ષ આના માટે લિમિટ x ટેન્ડ્સ ટુ n માઇનસ fx લઉં તો લિમિટ x ટેન્ડ્સ ટુ n માઇનસ x માઇનસ પૂર્ણાંક ભાગ x આવે fx ની કિંમત તો લિમિટ x ટેન્ડ્સ ટુ n માઇનસ x માઇનસ કેટલા આવે જોઈએ જુઓ x લેસ ધેન n હોય તો અહીંયા પૂર્ણાંક કયો હોય n માઇનસ 1 હોય તો પૂર્ણાંક ભાગ x કેટલો આવશે n માઇનસ 1 11મા ધોરણમાં આપણે પૂર્ણાંક ભાગને રિલેટેડનું કામ જોઈ ગયા છીએ અહીંયા આવે n માઇનસ 1 તો આ કેટલી લિમિટ આવે n માઇનસ n પ્લસ 1 બરાબર 1 મળ્યા મને જો અહીંયા 0 ને અહીંયા 1 એટલે ડાબી બાજુ ને જમણી બાજુનું લક્ષ સમાન નથી અને માટે લિમિટ x ટેન્ડ્સ ટુ n પ્લસ fx is not equal to limit x tends to n minus fx એટલે કે રાઇટ હેન્ડ લિમિટ અને લેફ્ટ હેન્ડ લિમિટ જમણી બાજુનું લક્ષ અને ડાબી બાજુનું લક્ષ અસ્તિત્વ ધરાવે છે પણ સમાન નથી એટલે માટે લક્ષનું અસ્તિત્વ નથી માટે લિમિટ x tends to n f of x નું અસ્તિત્વ નથી અને માટે f એ x બરાબર n બિલોંગ્સ ટુ z આગળ સતત નથી બરાબર જે આપણે પ્રૂવ કરવાનું હતું હવે મિત્રો અહીં જુઓ જો અહીંયા શું કીધું આ પાર્ટ માટે જો fx બરાબર વ્યાખ્યાયિત વિધેય x બરાબર પાય આગળ સતત છે મૂકો પાય સ્ક્વેર માઇનસ સાઇન પાય પ્લસ પાય આની લિમિટ લાવ તો પાય સ્ક્વેર પ્લસ 5 આવે અને f ઓફ પાય લાવ તો પણ પાય સ્ક્વેર પ્લસ 5 આવે એટલે સાદું લક્ષ ગણી દેવાનું લિમિટ સાદું લક્ષ શું આવશે એનો આ લક્ષ જ ગણવાનો છે લિમિટ x ટેન્ડ્સ ટુ પાય fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ પાય x સ્ક્વેર માઇનસ સાઇન એક્સ પ્લસ 5 સાદી કિંમત જ મૂકવાની છે આ પાય સ્ક્વેર માઇનસ સાઇન પાય પ્લસ 5 એના પર પાય સ્ક્વેર પ્લસ 5 કારણ કે સાઇન પાય શું થાય 0 અને આ પણ f ઓફ પાય જ છે અને માટે f એ x બરાબર પાય આગળ સતત છે આ આપણે બધા જોઈ ગયા જો કોસાઇન કોસેન કોસાઇન કોસેક સેક અને કોટ એ બધા સતત જોઈ ગયા હવે જો સાઇન એક્સ સતત છે કોસેક સતત છે તો બે સતત વિધેયનો સરવાળો એ સતત થાય બે સતત વિધેયની બાદબાકી એ સતત થાય બે સતત વિધેયનો ગુણાકાર એ પણ સતત થાય તો એમાં લખવાનું શું તો કે આને gx અને આને hx લઈ લેવા gx બરાબર hx બરાબર cosx હવે gx અને hx બંને સતત છે અને બે વિધેયોનો સરવાળો તફાવત અને ગુણાકાર પણ કેવું થાય સતત થાય માટે fx બરાબર sin x પ્લસ cos x fx બરાબર sin x માઇનસ cos x fx બરાબર sin x ઇન્ટુ cos x સતત છે વન લાઇનર આન્સર જ છે ખ્યાલ આવ્યો એ પ્રમાણે આનું લખી નાખવાનું નેક્સ્ટ જો અહીંયા શું કીધું ક્યાં અસતત છે મેળવવાનું કીધું જો fx બરાબર દ્વારા વ્યાખ્યાયિત વિધિઓ જ્યાં અસતત હોય એવા બિંદુ મેળવવાનું કીધું અરે ભાઈ અસમતા છે એટલે ડાબુ જમણું લક્ષ લેવું પડે ને મારે જો શું લો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx લ્યો જી શું આવશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx લાવ તો મને શું મળશે જોવો જોઈએ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ x ગ્રેટર ધેન 0 હોય ત્યારે x પ્લસ 1 અને એના બરાબર 1
હવે ડાબી બાજુનું લક્ષ લઉં, લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ એફએક્સ, તો એના બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ કેટલા છે સાઇન એક્સ અપોન એક્સ, યાદ છે ને સૂત્ર, એના બરાબર શું થાય 1 થાય. અને તથા એફ ઓફ 0 કેટલા થાય, એફ ઓફ 0, f0 એ 1 છે માટે બધું સમાન આવ્યું. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ fx ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ fx, એના બરાબર f ઓફ 0. તો એમ કહી શકાય કે f એ x બરાબર 0 આગળ સતત છે. હવે એમને કીધું છે ને અસતત બિંદુઓ મેળવવાનું કીધું, જુઓ તો પહેલા તો શું, x લેસ ધેન 0 માટે f ઓફ x બરાબર sin x અપોન x એ સતત છે. કેમ ભાઈ, એફ સતત હોય, જી સતત હોય તો એનો ભાગાકાર પણ કેવો થાય, સતત થાય, નોટ ઇક્વલ ટુ 0 માટે, એટલે એ સતત છે. અને તથા એક્સ ગ્રેટર ધેન 0 માટે fx કેટલા છે, સાદી બહુપદી છે, x પ્લસ 1 પણ કેવું છે ભાઈ, સતત છે. આમ f એ પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે સતત છે. ખ્યાલ આવ્યો? સરસ. હવે અહીંયા જુઓ, અહીંયા શું કીધું, આ પાર્ટ આવી ગયો, પૂરો થઈ ગયો. આ દ્વારા વ્યાખ્યાયિત વિધેય, વિધેય સતત વિધેય છે, પ્રશ્ન છે. x નોટ ઇક્વલ ટુ 0 ને x ઇઝ ઇક્વલ ટુ 0 એ 0. x નોટ ઇક્વલ ટુ 0 માટે x સ્ક્વેર અપોન સાઇન 1 બાય x થાય, એ સતત વિધેય જ થવાનું છે. બરાબર છે? તો હવે નેક્સ્ટ પાર્ટ લઉં હું, fx બરાબર કેટલા આપેલા છે, x સ્ક્વેર સાઇન 1 બાય x, x નોટ ઇક્વલ ટુ 0, 0 x બરાબર 0. આ આપણને વિધેય આપેલું છે. x નોટ ઇક્વલ ટુ 0 માટે f ઓફ x બરાબર x સ્ક્વેર સાઇન 1 બાય x છે. એ પહેલા તો 1 મિનિટ, આ વિધેય છે ને x ઇઝ ઇક્વલ ટુ 0 એ કેવું છે એ આપણે ચેક કરશું. પહેલા તો કહી દઉં કે x સ્ક્વેર સાઇન 1 બાય x છે, x નોટ ઇક્વલ ટુ 0 માટે એ કેવું વિધેય છે ભાઈ, સતત છે. x સ્ક્વેર સતત, સાઇન 1 બાય x સતત, અને બે સતત વિધેયનો ગુણાકાર સતત છે. હવે તમને ખ્યાલ હોય તો આપણે એક આ સેન્ડવિચ પ્રમેય જોયો હતો, fx લેસ ધેન ઓર ઇક્વલ ટુ hx લેસ ધેન ઓર ઇક્વલ ટુ gx. આના માટે આ વિધેયનું લક્ષ, આ વિધેયનું લક્ષ અને આ વિધેયનું લક્ષ સમાન હોય અને જો એલ હોય તો આ સેન્ડવિચ પ્રમેય 11મા ધોરણમાં આપણે લખેલો હતો. સેન્ડવિચ પ્રમેય મુજબ આનું લક્ષ પણ એલ થાય. લિમિટ એક્સ ટેન્સ ટુ એ hxનું લક્ષ પણ શું થાય, એલ થાય. ખ્યાલ આવે છે? આ સેન્ડવિચ પ્રમેયનો અહીંયા મારે ઉપયોગ કરવાનો છે. તો શું લખશું, આપણને ખ્યાલ છે કે જો વિધેય 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ મોડ સાઇન 1 બાય x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 થાય. કેમ, ખાલી સાઇન 1 બાય x લખું તો શું ચાલે, તો એ -1 to 1 આવે, એ પણ લખી શકાય, શું કામ ન લખાય. એ પણ લખી શકાય. શું
-1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ sin 1 બાય x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 થાય. એને x સ્ક્વેર વડે ગુણો જી. x સ્ક્વેર બરાબર. હવે આ લક્ષ ને આ લક્ષ તથા લિમિટ x ટેન્સ ટુ 0 -x સ્ક્વેર બરાબર 0 અને એના બરાબર આ x સ્ક્વેરનું લક્ષ થાય. એટલે fx નું gx નું લક્ષ L છે. માટે કયા પ્રમેય પ્રમાણે? સેન્ડવિચ પ્રમેય મુજબ. આ સેન્ડવિચ આપણે ખાઈ સેન્ડવિચ નથી હો ભાઈ, એ એક ગણિત શાસ્ત્રીનું નામ છે. સેન્ડવિચ મુજબ લિમિટ x ટેન્સ ટુ 0 x સ્ક્વેર sin 1 બાય x ઇઝ ઇક્વલ ટુ 0. આ મને મળ્યા ને, તો માટે એમ કહી શકાય કે લિમિટ x ટેન્સ ટુ 0 f ઓફ x બરાબર 0 અને એના બરાબર f ઓફ 0 લખાય. કેમ? જો અહીં fx ની કિંમત આપણને આપી દીધી છે, x બરાબર 0 હોય ત્યારે 0 અને માટે f એ x બરાબર 0 આગળ સતત છે. નોટ ઇક્વલ ટુ એ 0 એ સતત છે એટલે માટે વિધેય કેવું થઈ ગયું? સતત થઈ ગયું. આનો આ જ એક્ઝામ્પલ પણ એને સાઇનમાં કોસમાં પણ પૂછી શકાય. x સ્ક્વેર cos 1 બાય x નોટ ઇક્વલ ટુ 0 0 x ઇઝ ઇક્વલ ટુ 0. કારણ શું? તો કે સાઇન અને કોસની રેન્જ કેવી થાય? સરખી થાય. નેક્સ્ટ અહીંયા જુઓ, આના વિધેયનું સાતત્ય મેળવો. તો પહેલા તો શું કીધું? આ fx બરાબર sin x માઇનસ cos x. x નોટ ઇક્વલ ટુ 0 માટે fx બરાબર sin x માઇનસ cos x સતત થશે. કારણ કે sin x તથા cos x બંને સતત વિધેયો છે અને તથા તેની બાદબાકી પણ સતત થાય. તફાવત અથવા બાદબાકી પણ સતત થાય એટલે માટે એ સતત થઈ ગયું. હવે x ઇઝ ઇક્વલ ટુ 0 એ જોવાનું ને. લિમિટ x ટેન્સ ટુ 0 sin x માઇનસ cos x લક્ષ લઉં તો sin 0 0 cos 0 1 માઇનસ 1. બરાબર. આ શું મેળવ્યું મેં? લિમિટ x ટેન્સ ટુ 0 fx મેળવા. બરાબર. અને હવે f ઓફ 0 શું છે? -1 આપેલા જ છે અને માટે શું મને મળે? લિમિટ x ટેન્સ ટુ 0 f ઓફ x બરાબર f ઓફ 0. મને માટે f એ ક્યાં? તો કે x બરાબર 0 આગળ કેવું થાય? સતત થાય. ખ્યાલ આવ્યો? સરસ. તો આ સાતત્યને રિલેટેડ કામ થઈ ગયું મિત્રો. અહીંયા શું કીધું જુઓ, અગત્યનો પાઠ છે. આ છે ને એક્ઝામ્પલો MCQ માટેના થાય. હવે ક્યાં સતત છે? પહેલો એક્ઝામ્પલ જુઓ, અહીંયા શું કીધું? x બરાબર π/2 આગળ સતત છે. ક્યાં કીધો? π/2 એ. તો π/2 એ લક્ષ સમાન થાય ને. fx શું છે? તો કે k cos x upon pi minus 2x અને એના બરાબર f ઓફ π/2 થાય ને. આમ લખાય ને. લિમિટ x ટેન્સ ટુ π/2 fx બરાબર f ઓફ π/2. કેમ ભાઈ? તો કે સતત છે π/2 આગળ. બરાબર. તો આ લિમિટ કેટલી થવી જોઈએ? 3 થવી જોઈએ. અંશમાંથી k કોમન કાઢો, છેદમાંથી 2 કોમન કાઢો તો અહીં છેદમાં કેટલા મળે? π/2 માઇનસ x મળે. અંશમાં cos x છે
એને શું લખાય? sin π/2 માઇનસ એક્સ ને એના બરાબર 3. તો આ લક્ષ કેટલું થાય? જો અહીં લિમિટ નથી લખતો, કારણ શું કે આવા એક્ઝામ્પલ માત્ર એમસીક્યુમાં આવે, એટલે સીધું લક્ષ લખતા શીખડાવું છું. તો આ 1 થઈ જાય તો મને k બરાબર કેટલા મળે? 6. ડાયરેક્ટ k બરાબર કેટલા મળી જાય? મને 6 મળી જાય. હવે અહીંયા જુઓ તો કે ડાબુ લક્ષ કેટલા આવે? 2 આગળ. x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 હોય તો શું આવે? 4k આવે. આ ડાબુ લક્ષ 4k આવ્યા. જમણું લક્ષ કેટલા આવે? 3 આવે. તો 4k બરાબર 3 હોય તો k બરાબર કેટલા આવે? 3/4 આવે મિત્રો. અહીંયા પાય આગળ સતત છે તો પાયે શું લખાય? k પાય પ્લસ 1 ડાબી બાજુનું લક્ષ, અને જમણી બાજુનું લક્ષ કોસ પાય આવે ને, કોસ પાય. એ કેટલા થાય? -1. તો k પાય બરાબર કેટલા આવે? -2. તો મને k બરાબર કેટલા મળી જાય? જુઓ, -2/π મળી જાય. આ જ પ્રમાણે છેલ્લામાં શું આવે? ડાબી બાજુનું લક્ષ શું આવશે? 5k + 1. જમણી બાજુનું લક્ષ શું આવે? 5 કરતા મોટો હોય તો 5 તેરી 15 - 5. તો 5k + 1 બરાબર કેટલા મળે? 10. તો 5k બરાબર 9 મળે. તો k બરાબર કેટલા મળે? 9/5 મળે. તો અહીંયા છે ને આ ગણતરી સાવ સીધી કરી દેવાની, એમસીક્યુ માટે જ છે આવા એક્ઝામ્પલ. તો આગળ સતત હોય તો k નું મૂલ્ય લખો. બરાબર? લક્ષની બધી લાઈન લખવાની જરૂર નથી, ડાયરેક્ટલી કિંમત મૂકીને આપણે એને સોલ્વ કરી દેવાનો. સરસ. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. જો આ પણ આપણે જોઈ ગયા છીએ આવા એક્ઝામ્પલો. શું કીધું છે આમાં? તો કે x² સતત છે, sin x² જોઈ ગયા આપણે. તો અહીંયા મારે શું લેવા પડે? fx બરાબર HOG@x, hx બરાબર મારે cos x લેવા પડે, અને gx બરાબર કેટલા લેવા પડે? x² લેવા પડે. અને બે સતત વિધેયોનું સંયોજન પણ સતત થાય. ગઈકાલે જ જોયું છે આપણે આગળના જ લેક્ચરમાં. તો અહીંયા પણ હું fx બરાબર શું લઉં? HOG@x. hx બરાબર હું લઉં માનાંકમાં x, પેલું વિધેય માન ને બીજું વિધેય cos. gx બરાબર cos x. આ બંને સતત વિધેયો હોવાથી તેનું સંયોજિત વિધેય પણ સતત થાય, એટલું જ કહેવાનું છે. અહીંયા મારે શું કરવું પડે આના માટે? fx બરાબર sin માનાંકમાં x બરાબર HOG@x. hx બરાબર શું લેવું પડે? sin x. અને gx બરાબર શું લેવું પડે? mod x. બસ, sin mod x આવી ગયું. હવે અહીંયા એને એમ કીધું છે ક્યાં અસતત બિંદુઓ છે તે મેળવો. બરાબર? આવા એક્ઝામ્પલ આપણે ઘણા ગણ્યા છે. તો આ એક્ઝામ્પલ હું તમારા માટે રાખું છું, અને તેમ છતાં જો ડાઉટ હોય તો મને પૂછજો, આપણે વિડીયો લેક્ચરમાં કવર કરી લઈશું. નેક્સ્ટ. હા, અહીંયા ધ્યાન આપજો ખાસ. હવે આવ્યું વિકલનીયતા. ખાસ ધ્યાન રાખજો મિત્રો. એમાં શું કીધું છે? આની વ્યાખ્યા છે. પહેલા તો 11મા ધોરણમાં બધું જ આપણે કરી ગયા છીએ. આ લક્ષનું અસ્તિત્વ હોય, આ લક્ષનું, તો વિધેય x બરાબર વિધેય x ને સાપેક્ષ વિકલિત કહેવાય, અને તેને સંકેતમાંના વડે દર્શાવીએ છીએ. અને dy/dx ના સંકેતો બધા એના વિકલનના સંકેતો છે. બરાબર? હવે મેં તમને બહુ શરૂઆતમાં કીધું હતું કે આપણે જૂન મહિનામાં મારે સૂત્રની જરૂર પડશે. બરાબર? તો પહેલા તો આપણે એક આવી વ્યાખ્યા લખી હતી, f' x બરાબર લિમિટ t ટેન્ડ્સ ટુ x f of t માઇનસ f of x upon t માઇનસ x લખ્યા હતા. અને બીજું શું કહેવાય?
તો કે d/dx ઓફ fx પણ કહેવાય ને, બરાબર. હવે આની બીજી વ્યાખ્યા આપણે શું લખી હતી મિત્રો કે t - x બરાબર હું h લઈ લઉં તો t બરાબર x પ્લસ h મળે, તથા t જો x તરફ જતો હોય તો h ક્યાં જાય? 0 તરફ જાય. તો માટે તમને યાદ હોય તો આપણે આ વ્યાખ્યા પણ જોઈતી. આ વ્યાખ્યા લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of x plus h minus fx upon h. આના આધારે બધા જ વિધેયોના સૂત્રો લખી દીધા હતા. તો આજે આપણે એ બધા જ સૂત્રો હું તમને અહીં લખી દઉં, ફરીથી લખીએ. અને એના વગર વિકલન શક્ય નથી. જો પહેલા આપણે જોયું હતું કે d/dx આ રીતે d/dx ઓફ x રેસ ટુ n શું આવે? nx રેસ ટુ n માઇનસ 1 આવે. એ આપણે આ સૂત્રની મદદથી બધું ગણેલા છે. અત્યારે સ્ટાન્ડર્ડ ફોર્મ્સ બધાને રિકોલ કરવાના છે મિત્રો. આપણે અહીંયા ખ્યાલ આવે છે? હવે મેં યાદ રાખવા માટે તમને બીજું કંઈક કીધું હતું. યાદ કરો જી, શું કીધું હતું? તો મેં યાદ સૂત્ર તમને એમ રખાયું હતું d/dx ઓફ કંઈક વિધેયની n ઘાત. તો શું આવે? n ટાઈમ કંઈક વિધેયની n માઇનસ 1 ઘાત. પછી n બરાબર 2 લખીને કીધું હતું મેં. d/dx ઓફ x સ્ક્વેર કેટલા આવે? 2x આવે ને, 2 રેસ ટુ 2 માઇનસ 1, બરાબર. તો અહીંયા બીજું શું કરી શકાય? અહીંયા જોજો. હવે તો એમ લખી શકું d/dx ઓફ ખાલી જગ્યાનો વર્ગ હોય તો શું લખાય? 2 ટાઈમ ખાલી જગ્યા. અહીંયા હું લખતા ભૂલી ગયો, d/dx ઓફ ખાલી જગ્યા, d/dx ઓફ ખાલી જગ્યા. યાદ કરો, આવા બધા સૂત્ર મેં લખાવ્યા હતા. અને એમ પણ કીધું હતું ત્યારે કે આપણે આ બધા સૂત્રોની જરૂરિયાત જૂન મહિનામાં પડવાની છે. ત્યારબાદ મેં લીધા હતા એની હાફ ઘાત એટલે √x. યાદ કરો, જે સૂત્ર શું લખ્યું હતું આપણે? 1/2 √x. તો અહીંયા હું શું લખીશ? d/dx ઓફ રૂટ ખાલી જગ્યા. સૂત્ર શું બન્યું હતું? યાદ છે? તો કે 1/2 રૂટ ખાલી જગ્યા d/dx ઓફ ખાલી જગ્યા. ત્યારબાદ મેં n ની કિંમત -1 લખી હતી. તો d/dx ઓફ 1/x થાય. મૂકો જે n બરાબર -1. તો -1 x રેસ ટુ -1 -1. તો એ આવ્યા હતા -1/x સ્ક્વેર. તો આના પરથી આપણે ફોર્મ્યુલા શું લખી હતી? d/dx ઓફ 1 ખાલી જગ્યા -1 ખાલી જગ્યાનો વર્ગ d/dx ઓફ ખાલી જગ્યા. આ બધા સૂત્રો તમારે તૈયાર હશે તો જ કામ થશે. સૂત્રો તૈયાર એટલે વિકલન પૂરું એમ સમજો. સૂત્રો આવડતા હશે તો આપણે કોઈ પણ એક્સરસાઇઝનું એક્ઝામ્પલ ગણી શકશું. અને તમે સારામાં સારી પ્રેક્ટિસ કરી શકો એટલા માટે એસાઇનમેન્ટ બનાવેલા જ છે. એ બધા એસાઇનમેન્ટ તમને અપલોડ કરી દઈશ. આ ખાલી બહુપતિવાળો પાર્ટનો પાર્ટ કર્યો આપણે. હવે હું લઉં છું d/dx ઓફ a રેસ ટુ x. શું લખ્યું હતું? ઘાતાંકી વિધેયનું વિકલન a રેસ ટુ x log a બેઝ e. બરાબર. તો યાદ શું રખાવડાવ્યું હતું? d/dx ઓફ a રેસ ટુ કંઈક વિધેય. તો a રેસ ટુ કંઈક વિધેય log a બેઝ e d/dx ઓફ કંઈક વિધેય અથવા તો ખાલી જગ્યા. પછી મેં લખ્યું હતું, પછી સૂત્ર લખ્યું હતું આપણે d/dx ઓફ e રેસ ટુ x. તો e રેસ ટુ x જ હતા.
तो डी बाय डी एक्स ऑफ ई रेस टू खाली जग्या ई रेस टू खाली जग्या डी बाय डी एक्स ऑफ खाली जग्या कर्युं हतुं ત્યારબાદ એક આ સૂત્ર લખાયું હતું ડી બાય ડી એક્સ ઓફ લોગ મોડ ખાલી જગ્યા ઓર ડી બાય ડી એક્સ ઓફ લોગ ખાલી જગ્યા અને એના બરાબર ડાયરેક્ટ લખ્યું હતું આપણે 1/x કારણ કે ડી બાય ડી એક્સ ઓફ લોગ એક્સ શું થાય x 1/x થાય આ એનું વિકલનનું સૂત્ર આ બધા સૂત્રો પ્રાઇમરી સૂત્રો છે ને એ બધા સાદા વિકલનના સૂત્રો તો આપણે 11માં પ્રિલિમિનરી વિકલન માટે આવેલા જ હતા આના પછીની એક્સરસાઇઝ છે ને ત્રીજી એક્સરસાઇઝ 5.3 સિમ્પલ ખાલી રિવિઝન છે એમ આ ઘાતાંકીય વિધેયનું કામ પૂરું થઈ ગયું બેઝિક પાર્ટ પૂરો થઈ ગયો પછી લીધા તો ત્રિકોણમિતીય વિધેયો આપણે પ્રત્યે ડી બાય ડી એક્સ ઓફ સાઇન એક્સ શું લખ્યું હતું મિત્રો કોસ એક્સ તો મેં તમને યાદ શું રખાવડાવ્યું હતું ડી બાય ડી એક્સ ઓફ સાઇન ખાલી જગ્યા તો એના બરાબર શું કોસ ખાલી જગ્યા ડી બાય ડી એક્સ ઓફ ખાલી જગ્યા ત્યારબાદ આપણે કયું સૂત્ર જોયું હતું ડી બાય ડી એક્સ ઓફ કોસ એક્સ કેટલા માઇનસ સાઇન એક્સ તો ડી બાય ડી એક્સ ઓફ કોસ ખાલી જગ્યા કેટલા માઇનસ સાઇન ખાલી જગ્યા ડી બાય ડી એક્સ ઓફ ખાલી જગ્યા બરાબર ત્યારબાદ જોયું હતું આપણે ડી બાય ડી એક્સ ઓફ ટેન એક્સ ઇઝ ઇક્વલ ટુ શું લખ્યું હતું સેક સ્ક્વેર એક્સ સો ડી બાય ડી એક્સ ઓફ ટેન ખાલી જગ્યા સેક સ્ક્વેર ખાલી જગ્યા ડી બાય ડી એક્સ ઓફ ખાલી જગ્યા ત્યારબાદ જોયું તો આપણે ડી બાય ડી એક્સ ઓફ કોટ એક્સ તો શું થાય ભાઈ માઇનસ કોસેક સ્ક્વેર એક્સ યાદ શું રાખશું ડી બાય ડી એક્સ ઓફ કોટ ખાલી જગ્યા માઇનસ કોસેક સ્ક્વેર ખાલી જગ્યા ડી બાય ડી એક્સ ઓફ ખાલી જગ્યા ત્યારબાદ જોયું તો આપણે સેક શું ડી બાય ડી એક્સ ઓફ સેક ખાલી જગ્યા સોરી સેક એક્સ ઇઝ ઇક્વલ ટુ સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ યાદ શું રખાયું હતું મિત્રો તો કે ડી બાય ડી એક્સ ઓફ સેક ખાલી જગ્યા ઇઝ ઇક્વલ ટુ સેક ખાલી જગ્યા ટેન ખાલી જગ્યા ડી બાય ડી એક્સ ઓફ ખાલી જગ્યા ને છેલ્લે જોયું હતું સેક એક્સ છેલ્લે જોયું હતું ડી બાય ડી એક્સ ઓફ કોસેક એક્સ યાદ કરો સૂત્ર શું હતું ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોસેક એક્સ કોટ એક્સ યાદ શું રખાયું હતું ડી બાય ડી એક્સ ઓફ કોસેક ખાલી જગ્યા ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોસેક ખાલી જગ્યા કોટ ખાલી જગ્યા ડી બાય ડી એક્સ ઓફ ખાલી જગ્યા આ જુઓ 6 ત્રિકોણમિતિ વિધેયોના સૂત્રો થયા ને 6 ત્રિકોણમિતિ વિધેયો સાઇન કોસ ટેન કોટ સેક અને કોસેક ત્યારે મેં એક વસ્તુ યાદ દેવડાવી હતી શું જેનો સ્પેલિંગ સી થી સ્ટાર્ટ થાય એનું વિકલન ઋણ જો છે આ 6 વિધેયો પછી 6 ત્રિકોણમિતિ પ્રતિ વિધેયો જોયા હતા એ સૂત્ર લખાતા પણ આપણે એની સાબિતી નહોતી જોઈ તે સમયે અત્યારે આપણે એ જોઈએ મિત્રો જો પહેલા તો એક વસ્તુ યાદ રાખો કે y બરાબર fx હોય તો હું શું લખું છું ડી બાય ડી એક્સ ઓફ fx લખું છું ને f નો વિકલન તો શું લગાડું છું ડી બાય ડી એક્સ તો ડી બાય ડી એક્સ ઓફ y ડાબી બાજુ કયો ચલ છે y જમણી બાજુ કયો ચલ છે x યાદ રાખજો હંમેશા ડાબી બાજુના ચલનું વિકલન જમણી બાજુના ચલને સાપેક્ષ થાય તો y બરાબર fx હોય તો dy બાય dx બરાબર d બાય dx ઓફ fx બરાબર f ડેશ x એ લખાય y ડેશ એ લખાય અને y1 એ લખાય
તો મિત્રો આ છે પ્રથમ વિકલનના સંકેતો. શું છે? ફર્સ્ટ ડેરિવેટિવના સંકેતો. આ પૈકી કોઈ પણ સંકેતથી એ લોકો આપણને પૂછી શકે. ખ્યાલ આવ્યો? હવે લઈએ કે પ્રતિવિધેય હોય તો શું થાય? તો કે y બરાબર f ઇન્વર્સ x હોય તો હું બંને બાજુ f લઉં તો f ઓફ y બરાબર x મળે. બરાબર? તો આના પરથી એમ કહી શકાય ને કે x બરાબર f ઓફ y. શું કીધું મેં? ડાબી બાજુના ચલનું જમણી બાજુના ચલને સાપેક્ષ વિકલન થાય. તો અહીંયા મને વિકલન શું મળે? dx બાય dy બરાબર કેટલા મળે? f ડેશ y. તો આના આધારે હું શું કહી શકું? આના આધારે હું એમ કહી શકું મિત્રો કે dx બાય dy is equal to 1 upon dy by dx. આ આવે પ્રતિવિધેયો માટેનું સૂત્ર. અથવા dy by dx બરાબર 1 upon dx by dy. આ ખાસ યાદ રાખજો. વિધેયનું વિકલન અને એના પ્રતિવિધેયના વિકલન વચ્ચેનો આ સંબંધ છે. હવે આના આધારે હું ત્રિકોણમિતિ પ્રતિવિધેયોના સૂત્રો તારવું. મિત્રો પ્રતિવિધેય આખું ચેપ્ટર આપણે ભણી ગયા છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. હું લઉં છું હવે y બરાબર સાઇન ઇનવર્સ x લઉં તો મને x બરાબર સાઇન y મળે. બરાબર? હા. વિધેય જે સાઇન ઇનવર્સ x લખ્યો અમે તો વિકલન માટે મોડ x લેસ ધેન 1. ખરેખર સાઇન ઇનવર્સ માટેનું એનો પ્રદેશમાં જોવા જઈએ ને આપણે મિત્રો તો ત્યાં સંવૃત અંતરાલ -π/2 to π/2 છે. પણ વિધેય હંમેશા વિવૃત અંતરાલ પર જ વિકલનીય હોય. બરાબર? એટલે શરત આવી હશે મોડ x લેસ ધેન 1. તો આના પરથી મને શું મળે? dx બાય dy બરાબર કેટલા મળે? cos y. બરાબર? તો માટે dy બાય dx બરાબર 1 upon dx બાય dy. તો 1 upon શું મને મળ્યું? cos y. તો અને y ની કિંમત જે છે ને આ y એ બિલોંગ્સ ટુ -π/2 to π/2 હોય. ક્યાં હોય? -π/2 to π/2. યાદ કરો સાઇન વિધેય -π/2 to π/2 થી સંવૃત અંતરાલ -1, 2 અને 1, 1 અને વ્યાપ્ત છે તો જ એનું પ્રતિવિધેય મળે. બરાબર? સરસ. તો વર્ગમૂળમાં cos સ્ક્વેર y લખાય. હા, ચોથું ચરણ છે ભાઈ. ચોથું પહેલું ચરણમાં cos ધન છે તો આને એમ ન લખાય √1 - sin સ્ક્વેર y. તો એના બરાબર શું લખાય? 1 upon √1 - x સ્ક્વેર. જો આવી ગયું. જો તો મને મળ્યું શું? તો કે d બાય dx ઓફ sin ઇનવર્સ x is equal to 1 upon √1 - x સ્ક્વેર અને mod x લેસ ધેન 1. આ જ પ્રમાણે બધા જ વિધેયનું કરી શકાય. અહીંયા હું cos ઇનવર્સ x લખું તો x બરાબર cos y. બરાબર? તો dx બાય dy નું શું આવે? -sin y. તો -1 upon sin y એટલે √sin સ્ક્વેર y. અને ત્યાં આપણે લઈશું 0 to π cos છે એટલે. તો પહેલું બીજું ચરણમાં sin ધન થાય તો -1 upon √1 - cos સ્ક્વેર y તો √1 - x સ્ક્વેર આવી ગયો -1 upon. તો આ પ્રમાણે sin cos tan cos sec cosec ના બધાના મેળવી શકાય. એ થિયરિકલ પાર્ટ છે. આપણે પણ પરીક્ષામાં થિયરિકલ પાર્ટ પૂછતા નથી. તો હવે હું બધા સૂત્રો પ્રતિવિધેયના લખી દઉં. જો
આ પ્રતિવિધેયના સાઇનના સૂત્રોની સાબિતી આપણે આપી. ખ્યાલ આવ્યો? સરસ. હવે અહીંયા આપણે એ બધા સૂત્રો લખી દો. શું? તો કે d/dx ઓફ સાઇન ઇનવર્સ x એટલે કેટલા? 1/√1 - x². અને આ મોડ x લેસ ધેન શું હશે? 1. વિવૃત અંતરાલ રાખવા માટેથી. તો હું યાદ શું રાખીશ? d/dx ઓફ સાઇન ઇનવર્સ કંઈક વિધેય હોય તો શું લેવાનું? 1/√1 - ખાલી જગ્યાનો સ્ક્વેર d/dx ઓફ ખાલી જગ્યા મોડ ખાલી જગ્યા લેસ ધેન 1. બરાબર? એ પ્રમાણે આ સૂત્રો તો બધા લખાતા જ આપણે. cos ઇનવર્સ x = -1/√1 - x². આ યાદ એટલા માટે દેવડાવું છું કે આવતીકાલથી જો આ સૂત્ર યાદ હશે, તૈયાર કરેલા હશે, તો જ તમે એક્ઝામ્પલ ગણી શકશો આપણે. તો હવે જોઈએ મિત્રો, અહીંયા પણ મોડ x લેસ ધેન 1. તો d/dx ઓફ cos ઇનવર્સ ખાલી જગ્યા બરાબર શું આવશે? તો કે -1/√1 - ખાલી જગ્યાનો સ્ક્વેર d/dx ઓફ ખાલી જગ્યા અને મોડ ખાલી જગ્યા લેસ ધેન 1. આ શરત સહિત તમારે સૂત્ર યાદ રાખવાના છે. હવે હું લઉં y બરાબર tan ઇનવર્સ x લઉં. બરાબર? તો x બરાબર tan y આવે. તો dx/dy શું થાય? sec² y થાય. તો dy/dx કેટલા આવશે? 1/dx/dy એટલે sec² y આવે. એને શું લખાય? 1/1 + tan² y લખાય. અને tan y બરાબર x છે. થઈ ગયું? સરસ. તો આ પ્રમાણે tan નું પણ લખી શકીએ છીએ. હવે હું એના પ્રમાણિત સૂત્ર ફોર્મ લખું. d/dx ઓફ tan ઇનવર્સ x શું લખ્યું હતું? તો કે 1/1 + x² અને x બિલોંગ્સ ટુ શું હતા? r. તો યાદ શું રાખશું? d/dx ઓફ tan ઇનવર્સ ખાલી જગ્યા 1/1 + ખાલી જગ્યાનો સ્ક્વેર d/dx ઓફ ખાલી જગ્યા બિલોંગ્સ ટુ r. બરાબર? એ જ પ્રમાણે d/dx ઓફ cot ઇનવર્સ x શું લખાતા? -1/1 + x² આવે ને. x બરાબર cot y, તો -cos x² y આવી ગયા. x બિલોંગ્સ ટુ r. સો d/dx ઓફ cot ઇનવર્સ ખાલી જગ્યા -1/1 + ખાલી જગ્યાનો સ્ક્વેર d/dx ઓફ ખાલી જગ્યા અને ખાલી જગ્યા બિલોંગ્સ ટુ શું આવે? r. હવે રહી વાત sec ઇનવર્સ અને cosec ઇનવર્સની વાત. જો y બરાબર sec ઇનવર્સ x લખું તો x બરાબર શું લખાય? sec y લખાય. તો આને sec y tan y લખાય. તો આને એમ ન લખાય આ dx/dy ને. તો sec y √tan² y નો લખાય. તો આ શું આવે? sec y √sec² y - 1. એટલે આ કેટલા આવે? x/√x² - 1. પણ એના બે ભાગ પડશે, માનાંકમાં આવશે. શું કામ? તો કે અહીંયા sec y લઉં તો એ શું આવે? 0 to π. તો 0 to π/2 માં પ્લસ થાય અને π/2 to π માં માઇનસ થાય એટલે મોડ આવે. બરાબર? આપણે એના સૂત્રની સાબિતીમાં રસ નથી, પણ હવે સૂત્ર લખી દઉં. શું લખ્યું હતું? શું લખ્યું હતું મિત્રો? યાદ છે? d/dx ઓફ sec ઇનવર્સ x = 1/mod x √x² - 1 અને mod x > 1 આપણે જાણીએ છીએ sec માટે. તો યાદ શું રાખશું?
डी बाय डी एक्स ऑफ सेक इनवर्स खाली जगह इज इक्वल टू 1 अपॉन मोड खाली जगह अंडर रूट खाली जगह नो स्क्वेर माइनस 1 डी बाय डी एक्स ऑफ खाली जगह અને મોડ ખાલી જગ્યા ગ્રેટર ધેન 1. વિકલન છે એટલે આપણે ક્યારેય સમવૃત્તંતરાલ નહીં રાખીએ, બધું વિવૃત્તંતરાલ ઉપર, કારણ કે વિધેય હંમેશા વિવૃત્તંતરાલ ઉપર વિકલનીય હોય. એટલે લાસ્ટ ફોર્મ્યુલા લખી હતી ડી બાય ડી એક્સ ઓફ કોસેક ઇનવર્સ એક્સ માઇનસ 1 અપોન મોડ એક્સ અંડર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ 1. અને એમાં પણ શરત શું હતી? મોડ એક્સ ગ્રેટર ધેન 1. તો આના માટે આપણે સૂત્ર શું યાદ રાખ્યું હતું? ડી બાય ડી એક્સ ઓફ કોસેક્સ ઇનવર્સ ખાલી જગ્યા માઇનસ 1 અપોન મોડ ખાલી જગ્યા અંડર રૂટ ખાલી જગ્યા સ્ક્વેર માઇનસ 1 ઇન્ટુ ડી બાય ડી એક્સ ઓફ ખાલી જગ્યા મોડ ખાલી જગ્યા ગ્રેટર ધેન 1. મિત્રો, આ બધા જ સૂત્રો આપણે લખ્યા હતા 11th. મેં ત્યારે તમને કીધું હતું ત્રિકોણમિતિના સૂત્રો તૈયાર કરજો, આ વિકલનના સૂત્રો આ સ્વરૂપમાં જ યાદ રાખજો, જેથી કરીને આપણે આગળનું કામ બધું સરળ થઈ જાય. જેમ ત્રિકોણમિતિ વિધેયમાં જેનો સ્પેલિંગ સી થી સ્ટાર્ટ થાય એનું વિકલન ઋણ આવતું હોય, તો અહીંયા પણ જુઓ મિત્રો, જો કોસ ઇનવર્સ ઋણ, કોટ ઇનવર્સ ઋણ, કોસેક ઇનવર્સ ઋણ, એટલે કે જેનો સ્પેલિંગ સી થી સ્ટાર્ટ થાય બધા વિકલન કેવા છે? ઋણ છે. હવે જુઓ, 6 ત્રિકોણમિતિ પ્રતિવિધેય, 6 ત્રિકોણમિતિ વિધેયો, પછી લઘુગુણકીય ઘાતાંકીય વિધેયો અને બહુપદી રિલેટેડ સૂત્રો. આ સૂત્રો એટલા તૈયાર હશે તમારે તો આપણે એક્સરસાઇઝનો કોઈ પણ એક્ઝામ્પલ આપણે ગણી શકશું. બરાબર? હવે એના માટેના નિયમો, કાર્યના નિયમો યાદ કરી લઈએ વિકલનના. જો શું હતા? તો કે y બરાબર u પ્લસ v હોય તો dy બાય dx શું થાય? du બાય dx પ્લસ dv બાય dx. બે વિધેયના સરવાળાનું વિકલન કરવું હોય તો બેયનું વિકલન કરી શકીએ, સરવાળાને સાપેક્ષ બંનેને સરવાળો આપી શકાય. એવી રીતે બાદબાકી હોય તો બાદબાકી કરી શકાય. હવે y બરાબર જો y બરાબર u ઇન્ટુ v હોય, બે વિધેયનો ગુણાકાર આપને આપેલો હોય તો dy બાય dx, પેલો વિધેય એમના, બીજા વિધેયનું વિકલન વત્તા બીજું વિધેય એમના, પહેલા વિધેયનું વિકલન du બાય dx. અને ત્યારબાદ જોયું તો આપણે ભાગાકારનો નિયમ, તો કે y બરાબર u અપોન v હોય તો શું લખાય? dy બાય dx છેદનો વર્ગ છેદ એમના અંશનું વિકલન માઇનસ અંશ એમના છેદનું વિકલન. આ બધું રિકોલ કરીએ છીએ, આપણે બધું જાણીએ જ છીએ. બરાબર? પણ એની તાતી જરૂરિયાત પડશે એટલા માટે આપણે બધું જોયું. આ વિકલનના કાર્યના નિયમો જોઈ ગયા. બરાબર? હવે અહીં જુઓ, આમાં બધે મેં ખાલી જગ્યા લખી છે. બરાબર? એ ખાલી જગ્યાનો મિનિંગ શું છે એ જુઓ. એ એવી રીતની વાત છે, એને સાંકળનો નિયમ કહેવાય, બે વિધેયોનું સંયોજન કહેવાય. દાખલા તરીકે f ઓફ g ઓફ x આપેલા હોય ને તો y બરાબર f ઓફ g ઓફ x કહેવાય, તો y બરાબર f ઓફ u લઉં. શું લઉં? u. અને u બરાબર શું લઉં? g ઓફ x લઉં. તો મને અહીંથી શું મળે? dy બાય y નું u ને સાપેક્ષ વિકલન થાય dy બાય du. કેટલા મળે? f ડેશ u મળે. અહીંથી u નું વિકલન x ને સાપેક્ષ શું મળે? g ડેશ x મળે. તો
y બરાબર f(g)(x) હોય તો એનું વિકલન dy બાય dx શું મળ્યું મને પહેલા તો કે dy બાય du પછી du બાય dx સાંકળનો નિયમ થયો બરાબર અને બીજી રીતે એમ લખવું હોય તો શું લખીએ છીએ જો હવે હું ખાલી જગ્યાના સ્વરૂપમાં લખું બે સંયોજિત વિધેય થઈ ગયા તો y બરાબર f(g)(x) લખાય તો dy બાય dx શું પહેલા વિધેયનું વિકલન બીજું એમનેમ સંયોજિત વિધેય ઇન્ટુ આનું વિકલન z(x) એટલે આ ખાલી જગ્યાનું વિકલન બરાબર તો આ જે ડિસ્કશન કર્યું એને શું કહેવાય સંયોજિત વિધેયનું વિકલન અથવા તો સાંકળનો નિયમ પણ આપણે મિત્રો એને એક્ઝામ્પલ ગણતી વખતે સીધો ડાયરેક્ટ ઉપયોગ કરવાનો છે ખ્યાલ આવ્યો મિત્રો તો અહીં સુધી જે આપણે કામ કર્યું એ કામ શું છે બધા સૂત્રો રિકોલ કરી લીધા આ તૈયાર કરજો એટલે આપણું આગળનું કામ થશે નેક્સ્ટ જો શું કીધું જો વિધેય બિંદુ સી આગળ વિકલનીય હોય તો તે બિંદુ આગળ સતત પણ છે એટલે કે પ્રત્યેક વિકલનીય વિધેય કેવું છે સતત છે પ્રત્યેક વિકલનીય વિધેય સતત છે વિકલનીય છે તો મને શું મળે સી બિંદુ એ વિકલનીય છે ને તો મને f' મળે ને જો f' x બરાબર શું લખાય લિમિટ t ટેન્ડ્સ ટુ x f(t - f(x) અપોન t - x લખીએ આપણે પેલું હવે સી આગળ સતત વિકલનીય હોય તો f' મને મળે લિમિટ t ટેન્ડ્સ ટુ c f(t - f(c) અપોન t - c મળે જે તે બિંદુ એ વિકલનીય છે આવા એક્ઝામ્પલ આપણે ગણેલા છે 11માં હવે મારે એમ કીધું છે કે આ સી બિંદુ એ વિકલનીય હોય તો આ શરત મને મળી અમારે એને સતત સેમ સાબિત કરવું છે એટલે મારે આવું સાબિત કરવું છે આવું સાબિત કરવું છે શું લિમિટ t ટેન્ડ્સ ટુ c f(t) બરાબર f(c) સાબિત કરી દઉં એટલે હાલે અહીંયા ચલ મેં t રાખ્યો x રાખો જે રાખો એ રાખી શકાય તો આના માટે હું આમ સાબિત કરું તો ચાલે લિમિટ t ટેન્ડ્સ ટુ c f(t - f(c) બરાબર 0 હા આ અચળ છે અચળનું લક્ષ અચળ થાય ને આમ પણ લખી શકાય લિમિટ t ટેન્ડ્સ ટુ c f(t - f(c) આ લક્ષને 0 બતાવવાનું રહે તમારે આ લક્ષને હું 0 કરી દઉં તો આ થઈ જાય તો હવે એ લક્ષ લઉં જુઓ શું લિમિટ t ટેન્ડ્સ ટુ c f(t - f(c) એમ લખાય લિમિટ t ટેન્ડ્સ ટુ c f(t - f(c) અપોન t - c ઇન્ટુ t - c વડે ગુણ્યા ભાગ્યા હવે ગુણાકાર છે બેને લક્ષ આપી દો લિમિટ t ટેન્ડ્સ ટુ c f(t - f(c) અપોન t - c આને પણ લક્ષ આપી દો t ટેન્ડ્સ ટુ c t - c આ શું થાય સમીકરણ એક પ્રમાણે આ થાય f' અને આ શું થાય ઇન્ટુ 0 તો મને શું મળે માટે આ લક્ષ 0 મળી ગયા માટે આમ લખી શકાય અચળ લક્ષ અચળ એટલે માટે આમ લખી શકાય હા અને માટે શું લખાય f(t) = c આગળ કેવું છે સતત છે મિત્રો તો આ વાત કરી આપણે સાતત્યની કેવું તો કે વિકલનીય વિધેય હોય તો સતત વિકલનીય વિધેય હોય તે સતત થાય એટલે કે પ્રત્યેક વિકલનીય વિધેય સતત છે પણ સતત વિધેય વિકલનીય નથી
એને રિલેટેડ એના એક્ઝામ્પલ્સ આવશે. જો આપણે જે ડિસ્કસ કર્યું એ સાંકળનો નિયમ, જો VOU, પછી 3 વિધેયનો સાંકળ હોય તો એ કરી શકાય. બરાબર. ચલો નેક્સ્ટ. હા, અહીંથી આ એક્ઝામ્પલથી આપણે નેક્સ્ટ એક્સરસાઇઝ અને નેક્સ્ટ લેક્ચર લઈએ તેમાં આપણે આનો ઉપયોગ કરશું. થેન્ક યુ મિત્રો.